બધો. સૌથી પહેલો પ્રશ્ન છે એની રકમ આપણે ચેક કરીએ. sin into cos 30 plus sin 30 into cos sin. ચાલો આના માટે તમને ત્રિકોણમિતિ કોષ્ટકનો ઉપયોગ કરીને કિંમત મૂકતા આવડવું જોઈએ. કોષ્ટક તો તમે ભણી ગયા ને, એટલે કોષ્ટકનો ઉપયોગ કરવાનો છે. sin 60 નું મૂલ્ય આપણે લઈશું. કેટલું આવશે? √3/2. cos 30 નું મૂલ્ય 1/√2. પછી આવે sin 30 નું 1/2 અને cos 60 નું પણ કેટલું? 1/2. cos 30 નું √3/2. √3/2. ઓકે, હાલો √3/2 plus 1/2 અને cos 60 નું કેટલું થાય છે? 1/2. બે નું સમાન થાય ને? ચાલો હવે √3 ગુણ્યા √3 એટલે 3 થાય ને 2 દુ 4 વત્તા 1 એકા 1 થાય ને 2 દુ 4. સમાન છેદ છે એટલે લસા કેટલો નીકળે? 4. તો 3 વત્તા 1 થાય. 3 માં 1 ઉમેરો એટલે કેટલા થાય? 4. 4 ઉડી જાય એટલે કેટલા વધે? પહેલો પ્રશ્ન છે તમારો સોલ્વ. નંબર 2. 2 tan square 45 plus cos square 30 minus sin square sin. આની અંદર તમારે tan 45 નું તો કે તો 1 નો વર્ગ, cos 30 નું હજી હમણાં જ લીધું √3/2 √3/2 અને એનો વર્ગ, અને sin 60 નું મૂલ્ય √3/2 અને એનો વર્ગ. સાદુરૂપ આપીએ. 1 નો વર્ગ 1 થાય, √3 નો વર્ગ 3 થાય, 2 નો વર્ગ 4 થાય. અહીંયા ઈ થાય છે. √3 નો વર્ગ 3, 2 નો વર્ગ 4. એમાં આ બે ઉડી જાય. આમાંથી ના જાય એટલે શૂન્ય. 2 એકા 2. આનો જવાબ કેટલો આવે? 2 કઈ થાય. પછી ત્રીજો જોઈએ. cos 45 છેદમાં sec 30 વત્તા cos 31. cos 45 છેદમાં sec 30 વત્તા cos 31. તો આની અંદર આપણે સૌપ્રથમ cos 45 નું મૂલ્ય જે છે એ 1/√2 એના છેદમાં sec 30 નું મૂલ્ય જે છે એ 2/√3 વત્તા cos 30 નું જે મૂલ્ય છે 2. લસા લેવો પડે. 1/√2 નું કાઈ નથી, આનો આની એટલે ગુણાકાર 2 ના 2 વત્તા 2√3 આખાના છેદમાં શું કર્યું? અહીંયા આગળ લસા લીધો. કોનો કોની સાથે? તો કે √3 નો 2 સાથે 2√3 થાય, ઉપર 2 ના 2 છેદમાં √3. હવે બીજો ને ચોથો છે આ ને આ. જો ઉડતો હોય તો ઉડાડવાનો, પણ અહીંયા ઉડતો નથી. નો ઉડે તો શું કરવાનું? છેદનો છેદ ક્યાં ચડાવવાનો? એટલે આ √3 ને ઉપર લઈ જાવ એટલે એકારે ગુણાઈ જાય. √3 એકા √3, આ √2 એમને એમ રહેવા દેવાના. તો અહીંયા આ બે વિધાય બે આરે ગુણાઈ જાય. 2 + √3. શું કર્યું? અહીંયા આગળ છેદનો છેદ ઉપર લઈ ગયા. પછી આ √2 ને એને ગુણી નાખો. આનો ને આનો ગુણાકાર થાય. બરોબર? આ બે પદનો ગુણાકાર થાય ને આનો નાનો ગુણાકાર થાય. હવે આને સરળ બનાવવા માટે √3/√2 આમ નામ રહેવા દઈએ. આ બે માંથી બગડો નીકળે. જો
તો હું એને સામાન્ય લઈ લઉં તો અંદર શું વધે તો કે 2 નીકળી જાય એટલે 1 વધે અને વત્તા 1 પ્લસ √3. હવે આનું કામ મેં પૂરું કર્યું. અમારે કરણી લેવાની વારી આવશે પણ કેવી રીતે જવાબ નથી આવ્યો. √3 ના √3 આપી. હવે શું કરશો તો કે આ √2 જે છે એને આ કૌંસ સાથે ગુણી નાખો. 2 ને નહીં, 2 તો કાઢી લીધા હતા, એમાંથી કાઢી લીધા √2 ને. તો 2 ના 2 એમને √2 ને અંદર લાવવા દો એટલે √2 એકા પ્લસ 3 દુ 6 √2 પ્લસ √6 નહીં કોઈ ઉડે, નો સરવાળો થાય, નો બાદબાકી થાય, નો ગુણાકાર થાય કે નો ભાગાકાર તો શું થાય? તો હવે આ જે સંખ્યા આખી છે અસમય છે અને સમય બનાવવા માટે આની જેવો સમયકારક અવયવ તો અહીંયા પ્લસ હોય તો માઈનસ વડે ગુણીને ઉપર મૂકી દેવાનું. અંશ અને છેદમાં આવી રીતના કરવાનું. ચાલો હવે √3 ને આ બે એટલે ગુણવા પડે એટલે 3 દુ 6 ઓછાના ઓછા 6 તેરી √18 આવું થાય. નીચે જેમ આ બે નો ગુણાકાર કર્યો એમ આનો નાનો ગુણાકાર થાય. આ બે નું કઈ ન થાય, બે ને એમને રાખો. ચાલો a વત્તા b, a ઓછા b નો વર્ગ શું થાય તો કે √2 નો વર્ગ ઓછા √6 નો વર્ગ, a વર્ગ ઓછા b વર્ગ કરી નાખ્યું જો નીચે. √6 માઈનસ √18 18 છેદમાં 2 ના 2 અને √2 નો વર્ગ 2 થાય, √6 નો વર્ગ 6 થાય, √6 માઈનસ √18 છેદમાં 2 ના 2 6 માંથી 2 જાય તો કેટલા વધે 4 પણ કેવા માઈનસ √6 માઈનસ √18 4 તો 8 પણ કેવા હવે આમાંથી કાંઈ થાય એક વસ્તુ થાય કે તમે અહીંયા આગળ જો 18 ના અવયવ પાડો તો કે 9 નું 18 9 નું વર્ગનું પાછું 3 નીકળે 3 અહીંયા આવે એ રાખવા ન રાખવા એ આપણા ઉપર આગળ પ્રોસેસ કરવી ન કરવી કેમ કે હવે અહીંથી કઈ થવાનું મારે એક કામ કરવાનું નહોતું ને થઈ ગયું આવું એને કહેવાય સમયકારક અવયવ. કોને કહેવાય તો કે છેદમાં અસમય સંખ્યાઓને સમય બનાવે. આ જવાબ હાલ બીજો છે પાછળ આપ્યો છે એ પ્રમાણે હાલે બે જવાબ બરોબર છે. તો ત્રીજો પ્રશ્ન પણ તમારો પૂરો. પછીનો આવશે ચોથો તો આમાં સમાસ નહીં. તમે કામ કરો આ 3 પ્રશ્ન લખી નાખો પછી આપણે ચોથાથી શરૂ કરીએ. હા સમય કરો પહેલા ચેપ્ટરમાં તો બચતા ને ચાલો 37 વત્તા tan 45 માઈનસ cos 60 છેદમાં તેત્રીસ cos 60 cot 45. હવે આપણે દરેકના નામ માપ લખી દઈએ. sin 30 નું 1/2 થાય, tan 45 નું 1 થાય, પછી આવે cos 60 અને એનું મૂલ્ય થાય 2/√3. એવી જ રીતે નીચે sec 30 નું મૂલ્ય થશે 2/√3. એકના છેદમાં 2 અને cot 45 નું 2. હવે અહીંથી મૂવ કરીએ, લસા લઈએ.
આ બેને જોઈન કરીએ, આ બેની જોડ બનાવીએ, વારા પરથી લઈએ. તો 1 નો 1 વધે વત્તા 2 એકા 2 અને આખાના છેદમાં 2 ઓછા 2/√3. મેં હજી લસા લીધો પણ બબેની જોડ બનાવીને લઉં. હા 2/√3 બરોબર. એના છેદમાં 2/√3 એમ રહેશે વત્તા 1 નો 1 2 એકા 2 છેદમાં 2. જેવું અહીંયા થયું એવું અહીંયા થશે. કાઉન્સ કરી દઈએ. 2 ને કેટલા થાય? 3 થાય ને. તો 3 ના છેદમાં 2 ઓછા 2 ના છેદમાં √3 એમના એમ 2 ના છેદમાં √3 એમના એમ વત્તા 2 ને 3 ના છેદમાં 2. વળી પાછો લસા આનો ગુણાકાર કેટલો થાય? 3√3. કોનો ગુણાકાર કર્યો? 3 અને √3 3√3 ઓછા ના ઓછા 2 2 4 અને એના છેદમાં 2√3. એવી જ રીતે નીચે આવશે 2 2 4 વત્તા ના વત્તા 3√3 અને એના છેદમાં 2√3. આ બે ઉડી જાય. આટલું બધું આનો સમયકારક અવયવ, આનો સમયકારક અવયવ બોલી જાઉં છું. 4 વત્તા 3√3 છે એનો સમયકારક શું થાય? 4 ઓછા 3√3. શરત એટલે વચ્ચે શું કરવાનું? નિશાની ફેરવવાની. એને અંશ અને છેદમાં ગુણી નાખો તો ગુણી નાખ્યા. જુઓ હવે આ કૌંસ આ બેનો ગુણાકાર, નીચે વાળો નીચે, ઉપર વાળાનો ઉપર. તો વારા ફરતી ગુણાકાર કરીએ તો 3√3 ને 4 4 તેરી વત્તા ઓછા 3 તેરી અને √3 ગુણ્યા √3 એટલે આટલા થાય. ઓછા વત્તા ચોકે ચોકે 16 ઓછા ઓછા વત્તા 4 તેરી 12√3 છેદમાં a વત્તા b a ઓછા b. એની જગ્યાએ 4 b ની જગ્યાએ 3√3 તો એનો શું કરી દેવાનો? વર્ગ. તો અહીંયા આવશે 4 નો વર્ગ ઓછા 3√3 નો 12 માં 12 ઉમેરો 24 વખત √3 આવે એનો અર્થ કેવો થાય? ઓછા ના ઓછા 9 તેરી ઓછા 16 ચોકે ચોકે ઓછા ના ઓછા 3 નો વર્ગ 9 ને અહીંયા તમને 3. ચાલો 24 √3 એમને એમ રહેશે. 27 માં 16 ઉમેરો 43 થાય ને. 43 છેદમાં 16 માં 16 9 તેરી 27 બાદબાકી કરો 27 માંથી 16 જાય એટલે કેટલા વધે? -11. તો આ જવાબ એ આવે પાછળ પ્રમાણે આવે પણ આપણે કઈ આગળ વધવાની જરૂર નથી કેમ કે પાછળ શું કરે? નિશાની માઈને સામાન્ય રહી. બે જવાબ કેવા છે? સાચા છે. પછી એનો છેલ્લે બાકી છે 5 એ પૂરો કરી દઈએ. Five cos square sin વત્તા 4 sec વર્ગ 30 ઓછા 10 વર્ગ 45 છેદમાં sin square 30 વત્તા cos square 30. હવે cos sin નું મૂલ્ય કોષ્ટક આપશે
તો cos 60 નું મૂલ્ય છે 1/2 એટલે 5 ના 5 1/2 વર્ગ છે એટલે વર્ગ કરવાનો sec 30 નું મૂલ્ય 2/√3 વર્ગ છે એટલે વર્ગ કરવાનો અને tan 45 નું 1 છે એટલે 1 નો વર્ગ sin વર્ગ 30 sin 30 નું મૂલ્ય 1/2 અને આનું √3/2 ચાલો હવે સાદું કરો 5 ના 5 1 નો વર્ગ 1 2 નો વત્તા 4 ના 4 2 નો વર્ગ 4 √3 નો વર્ગ 3 અને ઓછા 1 નો વર્ગ 1 અહીંયા આગળ 1 નો વર્ગ 1 થાય 2 નો વર્ગ 4 થાય વત્તા √3 નો વર્ગ 3 થાય અને 2 નો વર્ગ કેટલો થાય 4 હવે સાદુરૂપ આપી દઈએ 5 એકા 5 ના છેદમાં 4 વત્તા ચોકે ચોકે 16 ના છેદમાં 3 ઓછા 1 આખાના છેદમાં લસા લેવાનો તો લસા કેટલો નીકળે તો કે બેયમાં સમાન કોણ છે 4 એટલે લસા ડાયરેક્ટ 4 નીકળે સરવાળો થઈ જાય હજી આપણે ઉપરના સ્ટેપનો લસા લેવાનો છે તો આ ઉપરના સ્ટેપનો લસા વારાફરતી લઈ લઈએ એક સાથે લેવાની જરૂર નથી નહીતર તો તમને ખબર નહીં પડે કે આ કોની એરેગુમેન્ટ એટલે હું વારાફરતી લઉં છું અહીંયા આગળ ચાલો પેલા આ બેની જોડ બનાવો 5 તેરી વત્તા 16 ચોકો અને 4 તેરી તો અહીંયા લખવાનું 15 વત્તા 64 છેદમાં 12 અને ઓછા 1 ના 1 તો હતા 4 4 ના છેદમાં 4 તો એ તો બે ઉડી જશે એટલે જ્યાં એક થઈ ગયું ઉપર જે કાંઈ છે 12 નો આની હારે લસા લઈ લો 15 માં 64 ઉમેરો 6 ને 1 7 79 થાય ઓછા 12 એકા 12 અને છેદમાં કાંઈ નહીં એટલે છેદમાં 12 લખવાના 79 માંથી આપણે 12 બાદ કરીએ તો આપણે કેટલા મળશે 67 એના છેદમાં 12 તો આપણે અહીંયા સ્વાધ્યાય 8 પેટનો પ્રશ્ન નંબર 1 એના 5 5 દાખલા પૂરાને 5 5 મોસ્ટ આઈએમપી છે અગત્યના છે એટલે ખાસ ધ્યાન રાખજો હોમવર્કમાં બધાય આ દાખલા એક એક વાર લખતા કેટલા આવેલા 5 5 દાખલા કેટલી વાર લખવાના બરાબર કરેલ છે પાર્ટી નોટમાં તો લખવાના પણ લેશન બુકમાં લખવાના તમારે અલગ પેજમાં લખી લેવાના